Hello students, Standard 12 English Second Language. Unit 3 Read 1. Manage your stress. તમારા તણાવનું નિયમન કરો. તમારા તણાવને સંભાળો. વિદ્યાર્થી મિત્રો, ઇન મોડર્ન એજ, આધુનિક યુગની અંદર મેન કેન નોટ લીવ વિધાઉટ સ્ટ્રેસ. માણસ છે એ સ્ટ્રેસ વગર જીવી શકતો નથી. ઇફ યુ ગેટ રીડ ફ્રોમ સ્ટ્રેસ, જો તમે તણાવથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ડુ યોગા. તમે યોગા કરી શકો છો. તાણ વગર માણસ જીવી શકતો નથી. બિલકુલ તાણ વગર આપણે જીવન જીવવું અશક્ય છે. પરંતુ આપણે ચોક્કસ રીતે તણાવનું નિયમન કરી શકીએ છીએ. તો તણાવ, સ્ટ્રેસ જે છે એ આપણને કેવી રીતે મુશ્કેલીરૂપ છે અને સ્ટ્રેસ મુક્ત થવા માટે આપણે શું કરવું જોઈએ એ આ યુનિટમાં દર્શાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજીએ આપણે આ યુનિટને. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત બનાવવું. સ્ટ્રેન્થ એટલે વિદ્યાર્થી મિત્રો તાકાત. સ્ટ્રેન્થ એ નાઉન છે. સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું, તાકાતવન બનાવવું એ વર્બ છે. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તમારી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત બનાવો. ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા અને મેન્ટલ એટલે માનસિક. તમારી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત બનાવો. તો સમજીએ આપણે આ રીડને. રીડ 1, યુનિટ 3, રીડ 1. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે શરીર, આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ક્લોઝલી એટલે ગાઢ રીતે, ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલું છે. મન, લાગણીઓ અને શરીર એ ગાઢ રીતે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. ઓલવેઝ એટલે હંમેશા, અને વર્ક ટુગેધર એટલે સાથે કાર્ય કરે છે. મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને હંમેશા સાથે કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. હેલ્પ્સ એટલે મદદ કરવી, અને ડિસ્ટિંગ્વિશ એટલે ઓળખવું, જુદું તારવવું. મોર ક્લિયરલી એટલે વધારે સ્પષ્ટતાપૂર્વક, સ્પષ્ટપણે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. સેપરેટલી એટલે અલગ અલગ. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે તેને અલગ અલગ ઓળખવા માટે પ્રયત્ન કરશો તો તમે એને બહુ સરળતાથી જુદા તારવી શકશો. તમે સરળતાથી એમને ઓળખી શકશો. જો તમે એમને અલગ અલગ સમજવા માટે પ્રયત્ન કરશો તો તે તમને વધારે સ્પષ્ટપણે, સારી રીતે જુદા પાડવા માટે મદદરૂપ થશે, ઓળખવા માટે મદદરૂપ થશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. તમારી માનસિક ક્ષમતાઓ છે એ તમારી ક્ષમતાઓ છે. મેન્ટલ કેપેસિટીઝ એટલે માનસિક ક્ષમતાઓ, અને એબિલિટીઝ એટલે ક્ષમતાઓ. તમારી માનસિક ક્ષમતાઓ એ તમારી ક્ષમતાઓ છે. શેના માટેની? ટુ કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની. ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી પ્રાપ્ત કરવા માટે. ટુ ટેક એટલે અહીંયા પ્રાપ્ત કરવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નવી માહિતી પ્રાપ્ત કરવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. ઓલ્ડ એટલે જૂની, અને ન્યૂ એટલે નવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, રિમેમ્બર એટલે યાદ રાખવું. નવી અને જૂની માહિતી યાદ રાખવા માટે. ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. ટુ બી ઇન અ પોઝિશન એટલે એવી સ્થિતિમાં રહેવું, એવી સ્થિતિ કેળવવી. ટુ બી ઇન અ પોઝિશન એટલે એવી સ્થિતિ કેળવવી
ટુ થિંક લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે તમે વિચારી શકો એ માટે. લોજિકલી એટલે તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે. ટુ થિંક એટલે વિચારવું. તમે તર્કબદ્ધ રીતે વિચારી શકો એવી સ્થિતિ કેળવવા માટેની. તમારી માનસિક ક્ષમતાઓ કે જે તમારી ક્ષમતાઓ છે એ તમને ધ્યાન કેન્દ્રિત કરવા માટે, તમારી માનસિક ક્ષમતાઓ ધ્યાન કેન્દ્રિત કરવા માટે, નવી માહિતી મેળવવા માટે, જૂની અને નવી માહિતી યાદ રાખવા માટે અને તમે તર્કબદ્ધ રીતે વિચારી શકો એવી સ્થિતિ કેળવવા માટેની ક્ષમતાઓ છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા. તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી. ના હેતુથી. શેના હેતુથી? ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવાના હેતુથી. અભ્યાસ કરવા માટે. ટુ વર્ક કાર્ય કરવા માટે. ટુ ઇમ્પોઝ, ઇમ્પોઝ એટલે લાવવું. અ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક એન્ડ વર્કેબલ ઓર્ડર એટલે કે વ્યવહારુ ક્રમ ઓન યોર લાઈફ એટલે તમારા જીવનમાં. લાઈફ એટલે જીવન. તમારે તમારી માનસિક ક્ષમતાઓની જરૂર છે કાર્ય કરવા માટે, તમારા જીવનમાં રચનાત્મક અને વ્યવહારુ ક્રમ લાવવા માટે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. ડિસિઝન્સ એટલે વિદ્યાર્થી મિત્રો નિર્ણયો, અને રેશનલ એટલે તર્કબદ્ધ, વિવેકપૂર્ણ. ડે ટુ ડે એટલે દિન પ્રતિદિન. દિન પ્રતિદિનના તર્કબદ્ધ નિર્ણયો લેવા માટે આ તમારી માનસિક ક્ષમતાઓ છે એમની તમારે જરૂર પડે છે. તમારી માનસિક ક્ષમતાઓની જરૂર અભ્યાસ કરવા માટે, કાર્ય કરવા માટે, જીવનની અંદર રચનાત્મક અને વ્યવહારુ ક્રમ લાવવા માટે અને દિન પ્રતિદિનના રેશનલ ડિસિઝન્સ એટલે કે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી બહુ સરસ મજાનું આપણને એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક. ચોઇસ એટલે પસંદગી કરવાની છે અહીંયા. વોકિંગ ટુ વર્ક એટલે અહીંયા કામ પર ચાલીને જવું. ઓર ટેકિંગ ધ કાર અથવા તો તમારે કામ પર કાર લઈને જવું. તમારે કામ પર ચાલીને જવું અથવા તો કામ પર તમારે કાર લઈને જવાની પસંદગી કરવાની હોય, ધ ફેક્ટ ધેટ, સત્ય વાત એ છે, ફેક્ટ એટલે સત્ય, હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. વરસાદ ખૂબ વરસી રહ્યો હતો. વરસાદ ખૂબ વરસી રહ્યો હોય એન્ડ યુ હેડ અ કોલ્ડ અને તમને શરદી થઈ ગઈ હોય. કોલ્ડ એટલે શરદી. વરસાદ ખૂબ વરસી રહ્યો હોય અને તમને શરદી થઈ ગઈ હોય, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન્સ, તો એ તમને એવા નિર્ણય તરફ દોરી જશે. લીડ એટલે દોરી જવું. એ તમને એવા નિર્ણય તરફ દોરી જશે ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે તમે કાર લઈને કામ પર જાઓ એ તમારા માટે વધારે ઇટ વોઝ બેટર એટલે સારું રહેશે. ઉદાહરણ ખૂબ જ મસ્ત આપ્યું છે અહીંયા આપણને કે કામ પર તમારે જવાનું છે ચાલીને કે કાર લઈને, અને હકીકતમાં વરસાદ ખૂબ વરસી રહ્યો અને તમને શરદી થઈ ગઈ હોય તો તમે કાર લઈને કામ પર જાઓ એ નિર્ણય, એ ડિસિઝન એટલે કે નિર્ણય વધારે સારો રહેશે, તમારા માટે યોગ્ય રહેશે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન્સ બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. રેશનલ એટલે વિદ્યાર્થી મિત્રો વિવેકપૂર્ણ અને ડિસિઝન એટલે નિર્ણય. બેઝડ ઓન એટલે ના પર આધારિત, કરંટ એટલે વર્તમાન અને સર્કમટન્સીસ એટલે સંજોગો. સર્કમટન્સીસ એટલે સંજોગો. તે વર્તમાન સંજોગો પ્રમાણે યોગ્ય અથવા તો વિવેકપૂર્ણ નિર્ણય ગણાશે. તે વર્તમાન સંજોગો આધારિત વિવેકપૂર્ણ નિર્ણય ગણાય. ધ માઇન્ડ ઇઝ રેશનલ. મન છે એ રેશનલ એટલે કે વિવેકપૂર્ણ છે. લોજિકલ એટલે તર્કપૂર્ણ છે. પાર્ટ એટલે એક ભાગ છે ઓફ યુ એટલે તમારા શરીરનો.
મન તમારા શરીરનો એક વિવેકપૂર્ણ અને તર્કપૂર્ણ ભાગ છે. ધેટ હેલ્પ્સ એટલે કે જે મદદ કરે છે યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ ચોઇસીસ એટલે ભાવના મુક્ત પસંદગીઓ, લાગણી રહિત પસંદગીઓ કરવી. કહેવાનો મિનિંગ છે કે તમે લાગણીમાં લેવાઈ જાઓ અને પછી જે પસંદગી કરી નાખો અને એનું જે રિઝલ્ટ આવે એ બરાબર આવતું નથી, સારું નથી હોતું. પરંતુ ભાવનામુક્ત પસંદગીઓ કરવા માટે મન તમને મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. ટુ સ્ટોર એટલે માહિતીનો સંગ્રહ કરવા માટે, એટલે કે સંચય કરવા માટે. રિટ્રાઈવ એટલે પુનઃ પ્રાપ્ત કરવું, ફરી મેળવવું. ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી સંગ્રહવા માટે અને પુનઃ પ્રાપ્ત કરવા માટે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એટલે ક્રમબદ્ધ ગોઠવવા માટે, એન્ડ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવા માટે. મન એ તમારા શરીરનો એક વિવેકપૂર્ણ અને તર્કપૂર્ણ ભાગ છે જે તમને ભાવનામુક્ત પસંદગીઓ કરવામાં મદદરૂપ થાય છે. માહિતીનો સંગ્રહ કરવા માટે અને પુનઃ પ્રાપ્ત કરવા માટે, ફરીથી મેળવવા માટે, તેમજ એને ક્રમમાં ગોઠવવા માટે અને ગણતરી કરવા માટે તમને મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધી ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ કહેવાય, જેને ડુપ્લિકેટ વસ્તુ કહેવાય, એવું જ સમાન એ લાગણીઓનું પ્રતિરૂપ છે. મન છે એ લાગણીઓનું પ્રતિરૂપ છે, એના જેવું છે, એક ડુપ્લિકેટ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટ્રેક્શન. ગુડ એક્ઝામ્પલ એટલે વિદ્યાર્થી મિત્રો એક સારું ઉદાહરણ છે. ઇન્ટ્રેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા, એક્શન રિએક્શન. ક્રિયા પ્રતિક્રિયાનું એક જો સારામાં સારું ઉદાહરણ હોય તો બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન એટલે કે મન અને લાગણીઓ વચ્ચેનું ક્રિયા પ્રતિક્રિયાનું જો સારામાં સારું ઉદાહરણ હોય તો એક્ઝામ નર્વસ છે, એટલે કે પરીક્ષાનો ડર છે. તમારે ક્રિયા પ્રતિક્રિયા વચ્ચેનું જો સારામાં સારું ઉદાહરણ જોઈતું હોય તો એ પરીક્ષાનો ડર છે. પરીક્ષાનો પરીક્ષાનો ડર એ ક્રિયા, મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારામાં સારું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ. તમારી માનસિક ક્ષમતાએ તમને મદદ કરી છે. મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતાને, હેલ્પ એટલે મદદ કરવી. યુ રિટેન એટલે જાળવી રાખવું. વોટ યુ હેવ રિવાઇઝડ. તમે જે પુનરાવર્તન કર્યું છે એને જાળવી રાખવા માટે મદદ કરી છે. તમારી માનસિક ક્ષમતાએ તમે જે પુનરાવર્તન કર્યું છે એને જાળવી રાખવા માટે, એને યાદ રાખવા માટે મદદ કરી છે. યુ નો યોર સ્ટફ. તમે તમારું વિષય વસ્તુ જાણો છો. સ્ટફ એટલે વિદ્યાર્થી મિત્રો વિષય વસ્તુ. અહીંયા શું લખવાનું છે એ તમે જાણો છો બરાબર. સ્ટફ એટલે વિષય વસ્તુ, જે લખવાનું છે તે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ. પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં એન્ટર એટલે કે પ્રવેશ લ્યો છો ત્યારે, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે ભાવનાત્મક થવા લાગો છો. ઇમોશનલ એટલે ભાવનાત્મક થવા લાગો છો. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલીઓની અપેક્ષાઓ દ્વારા, એન્ડ ઇમેઝિનિંગ ફેઇલર એટલે નિષ્ફળતાની કલ્પનાઓ દ્વારા. પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો ત્યારે તમે નિષ્ફળતાની મુશ્કેલીઓની અપેક્ષાઓ દ્વારા અને નિષ્ફળતાની કલ્પનાઓ દ્વારા જ્યારે તમે ઇમોશનલ એટલે કે ભાવનાત્મક થવા લાગો છો ત્યારે શું થાય છે તો વાત કરી છે. ઓલ ઓફ અ સડન એટલે એકાએક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન એટલે કે જે કાળજીપૂર્વક, સ્ટોર્ડ એટલે જે માહિતીનો સંગ્રહ કર્યો છે અહીંયા, ઇઝ નો લોંગર અવેલેબલ એટલે કે હવે પછી, ઇઝ નો લોંગર, લોંગર એટલે હવે પછી, અહીંયા અવેલેબલ એટલે ઉપલબ્ધ નથી, એ હવે પછી ઉપલબ્ધ નથી.
જે માહિતીનો તમે કાળજીપૂર્વક સંગ્રહ કર્યો છે પરંતુ હવે પછી ત્યાં ઉપલબ્ધ નથી કારણ કે તમને પરીક્ષાનો હાવ ડર આવી ગયો છે, નિષ્ફળતાની તમે કલ્પના કરી છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે. તમારી લાગણીઓએ, બેડ એટલે કે અહીંયા અવરોધવું, વે એટલે માર્ગને અવરોધ્યો છે. ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી આંતરિક માહિતીનો જે સંગ્રહ છે, ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તમારી આંતરિક માહિતીનો જે સંગ્રહ છે એમના માર્ગને તમારી લાગણીઓએ અવરોધ્યો છે. તમારી લાગણીઓએ તમારી આંતરિક માહિતીના રસ્તાને અવરોધ્યો છે, રોકી દીધો છે, સ્ટોપ કરી દીધો છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ. તમે તમારી જાતને જોઈ શકો છો. રિએક્ટિંગ એટલે પ્રતિક્રિયા આપતી જોઈ શકો છો. ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ. નીચેની કોઈ પણ બાબતોમાં, નીચેના કોઈ પણ માર્ગની અંદર તમે તમારી જાતને પ્રતિક્રિયા આપતી જોઈ શકો છો. ફાઇન્ડ એટલે જોવું. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ફાઇન્ડ એટલે લાગવું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ટુ કોન્સન્ટ્રેટ એટલે કે વિદ્યાર્થી મિત્રો ધ્યાન કેન્દ્રિત કરવું, ઓન થિંગ્સ એટલે વસ્તુઓ પર. તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી મેમરી એટલે તમારી યાદાશત જે છે ઇઝ લેટિંગ ડાઉન. લેટ ડાઉન એટલે નિરાશ કરવું. તમારી યાદાશત, તમારી સ્મૃતિ છે એ તમને ફ્રીક્વન્ટલી એટલે વારંવાર નિરાશ કરે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ એટલે ઘણા બધા વિચારો ચાલે છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. ક્લિયર થોટ એટલે સ્પષ્ટ વિચાર, અને ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવું, પકડવું. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલે છે પરંતુ કોઈ સ્પષ્ટ વિચારને તમે ગ્રહણ કરી શકતા નથી, પકડી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ these days and this is untypical for you. અનડિસાઇડેડ એટલે વિદ્યાર્થી મિત્રો અનિર્ણાયક થવું, અને ઓફન એટલે વારંવાર. આ દિવસોમાં તમે વારંવાર અનિર્ણાયક બનો છો. મીન્સ તમે નિર્ણય લઈ શકતા નથી. યુ કાન્ટ ટેક ડિસિઝન. તમે નિર્ણય લઈ શકતા નથી, એટલે ઇનડિસાઇસિવ પર્સન તમે બની ગયા છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને એ તમારા માટે અસામાન્ય છે, અકુદરતી છે. કહેવાનો મિનિંગ છે કે તમે અનિર્ણાયક બની ગયા છો અને તમારા માટે બહુ અસામાન્ય પરિસ્થિતિ છે. એ તમારા માટે અનુકૂળ પરિસ્થિતિ નથી. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમે કામ કરવા માટે લાંબો સમય લ્યો છો. લોંગર એટલે લાંબો સમય, ટુ ડુ ટાસ્ક એટલે કાર્ય કરવું, ટાસ્ક એટલે કાર્ય કરવું, ટાસ્ક એટલે કાર્ય, ટુ ડુ એટલે કરવું. તમે કાર્ય કરવા માટે લાંબો સમય લ્યો છો. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. એબલ એટલે સક્ષમ હોવું, ક્વાઇટ એટલે ખૂબ જ, અને ક્વિકલી એટલે ઝડપથી, બિફોર એટલે પહેલા, કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું. જે કાર્ય પહેલા તમે ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા માટે સક્ષમ હતા એ જ કાર્ય કરવામાં તમે બહુ લાંબો સમય લ્યો છો. જો આ બધી બાબતો છે, અને છેલ્લી બાબત આપણને એ પણ બતાવી, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો, એટલે તમે ઘણા બધા કાર્યો શરૂ કરો છો. બટ ડોન્ટ ફિનિશ એની. પરંતુ એક પણ કાર્ય તમે પૂર્ણ કરી શકતા નથી. ફિનિશ એટલે પૂર્ણ કરવું. તમે ઘણા બધા કાર્યો શરૂ કરો છો પરંતુ એક પણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. ઇફ યસ, અને જો હા હોય તો, જો ઉપરની પરિસ્થિતિઓ આપણે જે જોઈ અને એ પરિસ્થિતિઓ જોયા પછી વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગે કે હા, હું મારી જાતને આ બધી બાબતોમાંથી એકાદ બાબતમાં જોઈ શકું છું. ઇફ યસ, અને જો હા હોય તો ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ ઇન પ્રેઝન્ટ ઇન યુ. મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તો તમારા અંદર અત્યારે માનસિક તણાવની નિશાની છે. પ્રેઝન્ટ એટલે હાલમાં,
સાઇન એટલે નિશાની, મેન્ટલ સ્ટ્રેસ એટલે માનસિક તણાવ. તો હાલમાં અત્યારે વર્તમાન સમયમાં તમારી અંદર માનસિક તણાવની નિશાની છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે તણાવ સાથે જેટલો સારો વ્યવહાર કરશો, ડીલ એટલે વ્યવહાર કરવો, ઉકેલવું, તમે તણાવને જેટલી સારી રીતે ઉકેલશો જેટલું, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, તો તમારી માનસિક જે ક્ષમતા છે, મેન્ટલ કેપેસિટી છે, એને ઓછી અસર થશે. અફેક્ટેડ એટલે વિદ્યાર્થી મિત્રો અસર થવી, પણ અહીંયા લેસ એટલે ઓછી અસર થશે. અહીંયા ડબલ કમ્પેરિઝનનું વાક્ય છે. લેંગ્વેજ ફંક્શનની અંદર કમ્પેરિઝન, જે ડબલ કમ્પેરિઝન આવે છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે તણાવને સારી રીતે ઉકેલશો તો શું થશે? જેમ તમે તણાવને સારી રીતે ઉકેલો છો, એની સાથે સારો વ્યવહાર કરો છો, તો તમારી માનસિક ક્ષમતાને ઓછી અસર પહોંચશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ, નીચેની કસરતો તમને મદદરૂપ થશે. એક્સરસાઇઝ એટલે કસરત, નીચેની કસરતો તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, બિલ્ડ એટલે અહીંયા બાંધવું, સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે તણાવ નિયમન કરવું. સારી રીતે તણાવનું નિયમન કરવા માટે, બાંધવા માટે, અહીંયા બિલ્ડ એટલે સારી રીતે તણાવનું નિયમન કરવાની વાત છે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમારી જાતને રીબેલેન્સ એટલે પુનઃ સંતુલિત કરવા માટે, ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. ડ્યુ ટુ એટલે ને લીધે, ને કારણે. સફર એટલે અહીંયા પીડાવાની શરૂઆત થવી, અસર પહોંચવાની શરૂઆત થવી. સ્ટ્રેસ તણાવ, તણાવના કારણે તમારી માનસિક સ્થિતિને, માનસિક ક્ષમતાને અસર પહોંચી છે. તો નીચેની કસરતો છે એ તણાવનું સારી રીતે નિયમન કરવા માટે, એટલે કે સ્ટ્રેસ રેઝિલિયન્સ, તણાવનું સારી રીતે નિયમન કરવા માટે અને તમારી જાતને પુનઃ સંતુલિત કરવા માટે મદદરૂપ થશે. તો નેક્સ્ટ પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આપણે કઈ રીતે તણાવનું સારી રીતે નિયમન કરી શકીએ.